આજ રોજ નિસરાયા મુકામે અને નિસરાયાની પવિત્ર ધરતી પર આ ગામના વીર ભામાશાહ અને દાનવીર કર્ણ, જેમને આપણે યાદ કરીએ ત્યારે મેક દાદા આપણને બધાને યાદ આવે. એ દાદાની ભજન સંધ્યામાં હું સમગ્ર નિસરાયા ગામ વતી જુદા જુદા ગામમાંથી પધારેલા તમામ ભજન મંડળોના મિત્રોનો હૃદયથી સ્વાગત કરું છું. આપ સર્વને આવકારું છું. આજની ભજન સંધ્યા એ દાદા માટે બહુ મહત્વનો કાર્યક્રમ છે. અને જ્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે જેમને આ ભજનનો લાભ મળવાનો છે એ તમામ મિત્રોને હું ખરેખર નસીબદાર ગણું છું. સતત સવારથી સાંજ કાર્યક્રમોમાં વ્યસ્ત છતાં પણ બપોરે 2 થી 3 કલાક જેટલો સમયગાળો માત્ર ભજનના પસંદગીમાં જેમણે પસાર કર્યો એ મેક દાદા હમણાં કલાક પહેલા જ આણંદ મુકામે એક પ્રોગ્રામ પૂર્ણ કરીને આવ્યા, જ્યાં સિનિયર સિટીઝન જે બેઠા હતા તે તમામ લોકો લગભગ હું માનું ત્યાં સુધી 65 વર્ષથી ઉપરના બધા હતા. કોઈ ડોક્ટર હતા, કોઈ એન્જિનિયર હતા, કોઈ બિઝનેસમેન હતા. દાદાની સાથે ચર્ચા કર્યા પછી અને દાદાની વાત સાંભળ્યા પછી તમે નહીં માનો, એ 150 લોકોએ એક સાથે ઊભા થઈ અને દાદાને સન્માન આપ્યું. એ દાદાના સાનિધ્યમાં આજે આપ સૌ પધાર્યા છો. આ ભજન સંધ્યાનો પ્રોગ્રામ એ નિસરાયા ગામનું આયોજન છે અને અમારા મેક દાદા એ ભજન અને સંસ્કૃતિ અને સાહિત્ય એ ત્રણને બહુ વળગેલા વ્યક્તિ છે. અને આજે જ્યારે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો ત્યારે દાદાના ભજનો આપ સાંભળશો એટલે તમને ખરેખર બહુ આનંદ થશે. અમારા જેવા વ્યક્તિઓ કદાચ ભજનમાં નહોતા જતા, એમને જતા કરી દીધા. આ એમનો એક પ્રભાવ છે. હાઉ ટુ બીકમ અ નિરોગી, એના પર આજે એમણે જે લેક્ચર આણંદમાં આપ્યું એ સાંભળ્યા પછી સૌ કોઈને એમ થયું કે દાદાની વાતમાં કોઈ તથ્ય તો છે જ. એટલે તમામ મિત્રોએ દાદાનો ફરી એકવાર સમય માંગ્યો કે હવે અમારે તમને મળવા આવવું છે. અને તમે જુઓ, આ ભજન સંધ્યા કદાચ હું માનું છું બોરસદ તાલુકામાં પહેલી વાર આ પ્રકારેની કોઈ ભજન સંધ્યા થવા જઈ રહી છે, જ્યાં જુદા જુદા ગામના ભજન મંડળોને આમંત્રિત કરવામાં આવે છે. તો દાદાએ તરત એક લીટીમાં કીધું કે ભજન મંડળોને વિજય આપણે આમંત્રિત કરીએ ને તો આપણે એમને ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક ભેટ આપવી પડે. તો અમારા નિસરાના ભજન મંડળના જે મિત્રો છે બધા, ભાઈ અમારા દશરથભાઈ હતા, ભાઈ શંભુના પપ્પા હતા, મયુરભાઈ હતા, વનરાજ હતા, બધા ડાકોર પહોંચ્યા અને આખો દિવસ ત્યાં પસાર કર્યો અને તમારા માટે શું વસ્તુ ભેટ અપાય એની શોધ કરી અને એ આખી ગિફ્ટ તમારા માટે તૈયાર કરી. સમય ઓછો હતો છતાં પણ એક દિવસની અંદર 35 જેટલા ભજન મંડળો આજે અહીંયા આમંત્રિત થયા છે. હજુ ફરી એકવાર આ જ કાર્યક્રમને ખૂબ મોટા પાયે કાંઠાગાળાના કોઈ ગામમાં આપણે આયોજિત કરીશું અને ત્યારે બોરસદ તાલુકાની એક પણ ભજન મંડળીને આપણે બાકી નહીં રાખીએ. જે લોકો અહીંયા પ્રત્યક્ષ રીતે આવી શક્યા નથી
પણ પરોક્ષ રીતે જે પોતાના ઘરે દૂર બેસીને પણ આ પ્રોગ્રામને લાઈવ નિહાળી રહ્યા છે, એ મારા તમામ મિત્રોને હું જરૂરથી કહીશ કે આપ ભલે અહીંયા પધારી શક્યા નથી, પણ આપની અહીંયા સાક્ષાત ઉપસ્થિતિ છે એવું માનીને આ કાર્યક્રમને આજે અમે લોકો માણીશું. ઘણી વખત મને એમ પણ થાય કે આ નિસરાય ગામ કેટલું નસીબ વાળું છે કે મેક દાદા, જેમને આપણે કદાચ થોડા સમય પહેલા કોઈ ઓળખતું ન હતું, આજે સૌના દિલમાં એમણે જગ્યા બનાવી દીધી. મિત્રો, આ માત્ર પૈસાનો પ્રભાવ નથી, આ પ્રભાવ છે એમના વિચારોનો, આ પ્રભાવ છે એમની નીતિનો, આ પ્રભાવ છે કોઈના માટે કંઈ કરી છૂટવાની તમન્નાનો. અને ખરેખર તમને કહું, આ પ્રકારનો પ્રેમ 15 વર્ષ કદાચ આ ગામમાં કામ કર્યું ને તો પણ અમને નહીં મળ્યો હોય એનાથી બમણો પ્રેમ દાદાને આ ગામ લોકોએ આપ્યો. અને એના માટે હું તમામ ગ્રામજનોનો આભારી છું. દાદાનું હુલામણું નામ મેક દાદા. મેં એમને એક વખત પૂછ્યું, દાદા અમે મહેન્દ્રભાઈ કહીને તમને બોલાવીએ, દાદા કહીને બોલાવીએ કે શું કહીને બોલાવીએ એમ? તો કે મને મેક દાદા કહેશો તો મને બહુ આનંદ થશે. આજે નાનામાં નાનું છોકરું આ ગામનું, હું એમને પૂછું કે આ ઓળખો છો તમે? તો એ બાળક તરત બોલે મેક દાદા. હમણે સરવણપુરાની એક સ્કૂલમાં હું દાદાને લઈને ગયો હતો. ત્યાં 1 થી 4 ધોરણના બાળકો બેઠા હતા. મેં બાળકોને પૂછ્યું કે બધા કોણ કોણ ઓળખે છે, આંગળી ઊંચી કરો. તો એક આંગળી નીચી નથી, બધા બાળકોની આંગળી ઊંચી. તો મેં એમને પૂછ્યું કોણ છે, એમનું નામ શું? એકી અવાજે જવાબ આવે છે મેક દાદા. સાહેબ, આ પ્રેમ મેળવવો, અને એ પણ નાના માસૂમ બાળકો, એ નસીબ હોય અને કુદરતની દેન હોય તો જ તમે મેળવી શકો, બાકી ના મેળવી શકો. ધન દોલત ગમે તેટલી હોય તમારી પાસે, પણ જ્યાં મીઠો આવકાર ના હોય અને મીઠો પ્રેમ ના હોય, એ ધન અને દોલત કોઈ કામની નથી. દાદા એક વખત મને એક વાક્ય કહ્યું હતું કે વિજય, સવારે ભગવાન શ્રી રામ આપણને ઉઠાડે, અને ઉઠાડે તો માનવું કે આ સંપત્તિના આપણે માલિક છીએ. પણ જો ભગવાન શ્રી રામ સવારે ના ઉઠાડે તો સમજવું કે આ ધન દોલત આપણી ન હતી. દોસ્તો, આટલા ઊંચા વિચારો લઈને જિંદગી જીવી, એક સામાન્ય માણસની જેમ હરવું ફરવું, એ પણ કુદરતની દેન છે. અને આ કુદરતની દેન સૌ કોઈના નસીબમાં નથી હોતી. ટૂંક સમયમાં દાદા આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. ત્યાં સુધી અહીંયા ભજનનો કાર્યક્રમ સ્ટાર્ટ રાખીશું આપણે. ફરી એકવાર નિસરાય ગામ વતી આપ સર્વનું હું હૃદયથી સ્વાગત કરું છું. અને જે લોકો પોતાના ઘરે બેસીને આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, તેઓ સાક્ષાત અમારી સાથે છે એમ સમજીને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.